પાચન તંત્રને લગતી તકલીફો જેવી કે ગેસ, એસિડિટી, પેટમાં ભારે થવું, ભારે ભારે લાગવું, અપચો જેવું લાગવું, કબજિયાત રહેવું. એટલે આ બધી જે પાચન તંત્ર આપણું જ્યારે નબળું હોય ત્યારે પેટને લગતી ઘણી તકલીફો થાય છે. હવે આવી બધી તકલીફોથી રાહત જો આપણે હોય અને આપણે રાહત મેળવી હોય તો પહેલું તો આપણે શું કે એક તો આપણે પાચન તંત્ર આપણું મજબૂત કરવું જોઈએ. હવે પાચન તંત્ર મજબૂત કેવી રીતે થાય? તો કે પહેલા તો જેને બી પેટની કોઈ બી તકલીફ હોય, ગેસ હોય, એસિડિટી, પેટ ફૂલતું હોય, ભારે ભારે જેવું લાગે, કબજિયાત રહેતું, સંડાસ બરાબર ના આવતું હોય, કઠણ આવતું હોય, એટલે એ બધા મસા જેવું હોય, એ બધા પાચન તંત્રને લગતા તકલીફો છે. હવે કહેવાય છે કે જેનું પેટ સારું નથી એને ઘણી તકલીફો. એટલે પેટ જ બધા રોગોની જડ કહેવાય. આગળ જતા ધીરે ધીરે સમય જતા તમને ઘણા પ્રોબ્લેમો થઈ શકે છે. તો તમે પહેલો તો શું કે પાચન તંત્ર તમારું કેવી રીતે મજબૂત બનાવવું? તો કે પહેલા તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આપણે દિવસ દરમિયાન પાણી વધારે પીવું જોઈએ. ઘણા લોકોને શું પાણી ઓછું પીવાની ટેવ હોય તો બી પાચન તંત્ર આપણું બગડતું હોય છે. પછી બિનજરૂરી વ્યસનો, વ્યસનો એટલે ચા, મસાલા, પડીકા, જે તમને અમુક પાન પડીકા હોય, અમુક દારૂ, આલ્કોહોલ, એટલે કે આવા બધા વ્યસન હોય એના લીધે બી આપણું પાચન તંત્ર બગડી શકે છે. બીજું કે વધારે પડતા ઉજાગરા, ઉજાગરા એટલે કોઈ વધારે પડતું ઉજાગરા કરે, પૂરતી ઊંઘ ના લે તો પણ પાચન તંત્ર ડિસ્ટર્બ થઈ શકે છે. હવે ઘણા લોકોને કેવું હોય છે કે આમ જમવામાં શું છે કે સાંજ જે 5-6 વાગ્યા પહેલા ની આસપાસ તમારે જમી લેવું જોઈએ. એટલે સાંજે જ જમી લેવું જોઈએ. ઘણા લોકો શું રાત્રે મોડા સુધી 10 વાગ્યા, 8-9 વાગે ખાય તો બી એમને પાચન તંત્ર ડિસ્ટર્બ થાય. એટલે એક નિયમ બનાવવો જોઈએ કે જેટલું બને એટલું જેને બી પાચન તંત્રને લગતી તકલીફ હોય તો તમારે સાંજે જેટલું બને એટલું સૂરજ ડૂબવાના ઘણી વખત 5-6 વાગ્યાની આસપાસ આપણો સૂરજ ડૂબતો હોય શિયાળામાં, તો તમે 5-6 વાગ્યાની આસપાસ ખાઈ લો તો વધારે સારું રહે. થોડું ઘણું કદાચ લેટ જવાય તો ચાલે, પણ બહુ 8-9 એટલે સુધી ના જવાય. નહીં તો શું છે તમારું પાચન તંત્ર ડિસ્ટર્બ જ રહેવાનું. પછી તમારા જે ભોજનમાં અમુક શું છે કે જે આપણે શાક રોટલી, દાળ ભાત બધું ખાઈએ છીએ તો એમાં આપણે શું છે કે થોડું જે કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એનું પણ એક ડીશ લેવું જોઈએ એમ. એટલે કે આ પહેલા એક ડીશ ગાજર, મૂળા, ટામેટા, કાકડી એ ખાઓ, પછી આપણે જે આપણું જે ભોજન છે એ લેવું જોઈએ. તો એ રીતે બી થોડો ઘણો ફાયદો થાય. પછી ફ્રૂટ્સ બી તમે ખાઈ શકો. જે તમને સિઝનમાં જે ફ્રૂટ્સ મળતા હોય, મોંઘા લેવાની જરૂર નથી. તમને જે સસ્તા અને સારા જે મળતા હોય, એટલે સસ્તા એટલે જે એ સિઝન વાળા હોય એ સસ્તા કહેવાય, અને જે વગર સિઝન ના હોય એ મોંઘા પડતા હોય. એટલે આપણે જે સસ્તા હોય એ જ ફ્રૂટ્સ લેવાના. તો શું છે કે એ પણ આપણે ફાઈબર્સ હોય ને એના લીધે આપણા શું પાચન તંત્ર આપણું મજબૂત બની શકે છે. એટલે કે નાના નાના આવા અમુક અમુક પોઈન્ટો છે. હવે કદાચ કોઈકને ખાધાની જમવાની સાથે દહીં, છાશ લઈ શકો છો તો એના લીધે બી તમારું પાચન તંત્ર મજબૂત બની શકે. ઘણા લોકોને શું છે કે દહીં ને છાશ લે તો કદાચ એસિડ વધી જાય. એટલે એ પોતપોતાના શરીરની પ્રકૃતિ પ્રમાણે આધાર રાખે છે. પણ 99% તો શું છે કે દહીંના લીધે આપણું પાચન તંત્ર મજબૂત થતું હોય છે. તો કે ઘણા લોકોને લીંબુ પાણી પીવે તો પણ ફાયદો થાય. એટલે લીંબુ શરબત બી પી શકાય છે. હવે કોઈની કેવી પ્રકૃતિ છે એ બધું એના પર ડિપેન્ડ કરતું હોય છે. તો કદાચ કોઈકને ખટાશ ના અનુકૂળ આવતી હોય. ઘણા લોકોને શું ખટાશ લે ને કદાચ એસિડ વધી જાય તો એ લોકો ખટાશ ના લે તો વધારે સારું. એ તો બધાને દહીં, છાશ સારું જ રહે. એટલે આ રીતે તમે તમારું પાચન તંત્ર મજબૂત બનાવી શકો છો. ટૂંકમાં જેમ મેં કર્યું એ પ્રમાણે તો તમારી પાચન શક્તિ મજબૂત બને તો તમને શું છે ઘણા પેટના જે ઘણા પ્રોબ્લેમો છે એમાં રાહત મળી શકે છે. સારું, ચાલો ત્યારે.